રીબડા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલું છે. જો લોકો તો અહીંયા આવીને પાણા ફેંકવાનું કામ કરી રહ્યા છે. પહેલેથી જ અમારે રીબડા ગામ રહ્યું એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને સાવેણાની 2-3 સળિયું છે એ પેલી બાજુ ઉડે છે. એ થોડાક દિવસમાં 26 તારીખે મતદાન થઈ જાય અને 28 તારીખેનું રિઝલ્ટ આવી જાય એટલે ઓટોમેટિકલી ખબર પડી જ જશે. એ ગ્રાઉન્ડ ચેક કરવા માટે અહીંયા આવી રહ્યા છે કે અમારું અહીંયા કેટલી દાળ ગળી શકશે એમ, પણ છતાં એનું અહીંયા કાંઈ ઉપજવાનું છે નહીં. અને જે ગામમાં સુવિધાઓ નથી તે પણ હવે આગામી સમય મળશે. આમ જોવા જઈએ તો રીબડામાં બધી સુવિધાઓ છે જ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને આ વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર જોવા મળી રહી છે. ત્યારે ગોંડલ વિસ્તારમાં કેવો માહોલ છે તેને લઈને અમારી ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ગોંડલ પહોંચી સ્થાનિક સ્વરાજ્યનો સંઘર્ષ ગોંડલના રીબડાથી સ્પેશિયલ રિપોર્ટ જે છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. રીબડા એ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલું છે તે પ્રકારની વાત સ્થાનિકોએ કહી રહ્યા છે. ગણેશ ગોંડલ અને જયરાજ સિંહ અમારી સાથે છે. યુવાધન ગ્રામજનો એ વિકાસ ઈચ્છી રહ્યા છે. લોકો શિક્ષણ વ્યવસાય માટે રાજકોટ સ્થળાંતરિત થઈ રહ્યા હોવાની વાત પણ સ્થાનિકો કહેતા જોવા મળ્યા છે. ભાજપને રીબડામાંથી જન સમર્થન મળ્યું હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ આપના ઉમેદવારો એ રીબડા અને ગોંડલમાં ન દેખાઈ રહ્યા હોવાની વાત પણ જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિકો સાથે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ છે તેમણે વાત કરવાના પ્રયાસ કર્યા હતા અને એ જાણવાના પ્રયાસ કર્યા હતા, મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આ વખતેની ચૂંટણીમાં ગોંડલના રીબડામાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે જોઈએ આ વિશેષ અહેવાલમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસારે થઈ રહ્યા છે. બસ હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે અને ન્યૂઝરૂમની ટીમ એ ગ્રાઉન્ડ ઝીરો પર ફરી રહી છે. ગોંડલના રીબડા મુકામે ન્યૂઝરૂમની ટીમ પહોંચી છે અને રીબડાની એ જનતા પાસે એ જાણવું છે રીબડાની અંદર શું જોઈએ છે, રીબડાએ શું ઈચ્છી રહ્યું છે. ચર્ચિત એ ગોંડલ અને રીબડાની વચ્ચે એ ખૂબ કિલોમીટરોની અંદર તો અંતર છે, પરંતુ હંમેશા આ બંને રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલું એ રીબડા ગામ અને ગોંડલ એ બંને ખૂબ ચર્ચાની અંદર રહે છે અને રીબડાના લોકો આપણી સાથે છે. સીધી જ ચર્ચાએ તેમની સાથે કરીશું શું કંઈ કહી રહ્યા છે રીબડાના લોકો. વડીલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મતદાન માટે તમામ રાજકીય પક્ષના નેતાઓ આવે છે, અપીલ કરે છે, મત માગે છે અને પોતાની વાત મૂકે છે. રીબડામાં એવું તો શું નથી કે જેની ચર્ચા અથવા જેના માટે રીબડાના લોકોએ મત આપે છે? રીબડા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલું છે અને કેશુ બાપા વખતથી જ ભાજપ સાથે જોડાયેલું છે અને સતત અમારી ઉગમણી બજાર અને અમારું ગામ સતત ભાજપ સાથે જોડાયેલું રહેશે. શું રીબડાની અંદર હવે જોઈએ છે? રીબડાના લોકોને કયા પ્રકારનો વિકાસ જોઈએ છે? રીબડામાં આમ તો વિકાસનું કામ ચાલુ જ હોય, જે રીતે ચાલે છે એ રીતે બરાબર છે. અને અમારે અહીંયા આગળ જે ધારાસભ્ય છે એ બધા અવારનવાર અહીંયા અમારે આવતા જ હોય. બિલકુલ. તો રીબડાના લોકો એ કહી રહ્યા છે વર્ષોથી અહીંયા રીબડા ગામ જે છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યાની વાત છે. રીબડા અને ગોંડલ અંતરે ખૂબ કિલોમીટરોની અંદર છે, પણ સતત રાજકોટના બંને આ ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા એ ગામો ખૂબ ચર્ચાની અંદર રહે છે. ચૂંટણી આવે કે ન આવે, વગર ચૂંટણીએ પણ આ ગામ ચર્ચાની અંદર હોય છે. એની પાછળનું કોઈ ખાસ કારણ? અમારે તો હાલ અમે તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ અને વર્ષોથી અમારા વડવાઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. પણ છતાંય આ સત્તામાં અત્યારે અમારી સાથે જે ગણેશભાઈ અને જયરાજસિંહ જાડેજા જે હાલ અમારી સાથે છે એની ઓપોઝિટ સાઈડમાં જે લોકો પણ છે, પણ વિરોધનું કહેવાનું મતલબ એવો છે કે ભાઈ છતાં એ લોકોનું જે કહેવાનું છે કે અમે ભાજપ સાથે છીએ, પણ જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને અમે હાલ ગણેશભાઈ અને જયરાજસિંહ સાથે છીએ. શું એ યુવા તરીકે તમે જોઈ રહ્યા છો રીબડાનું શું વિઝન જોઈ રહ્યા છો? રીબડા એ કેવું હોવું જોઈએ? રીબડામાં તો હાલ અહીંયા જે લોકો સ્થાયી હતા જે તે સમયથી સંચાલન ગ્રામ પંચાયતનું ને જે પણ કરી રહ્યા હતા
એ લોકોએ અત્યાર સુધીમાં કંઈ વિકાસ એ લોકોએ કરેલો છે નહીં. અને હવે અમારે જે યુવા વર્ગ આવ્યો એ વિકસિત ભારત, આપણે જે નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે વિકસિત ભારત, એક સારું ગામથી લઈ અને ઉપર સુધી સારો વિકાસ હોવો જોઈએ. તો અમે ગ્રામ પંચાયતમાં અમે લોકો યુવા ધન એવું વિચારી રહ્યા છીએ કે ગામનો વિકાસ થવો જોઈએ. અમે ભલે એવું વિચારીએ છીએ, હું હાલ ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણીની અંદર ગઈ ટર્મની અંદર ઊભો હતો, ભલે છતાંય મને પરાસ્ત મળી, પણ છતાંય અમે ગામનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છીએ. ગામનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે યુવાનો. હાઈવે ઉપરનું ગામ છે રીબડા, અને આ ગામની અંદર કેટલાક લોકોએ પોતાનું વતન છોડી અને રાજકોટ રોજગાર તરફ આગળ વધે છે. રીબડાની આસપાસ ઘણી બધી એ કમર્શિયલ એ આવેલી છે, જીઆઈડીસીઓ બની રહી છે. તો રીબડાના લોકોનો વિકાસ અથવા રીબડાના લોકોને રોજગારી ત્યાં જ મળે એવું એની માટે શું કરવું જોઈએ ચૂંટાયેલા પ્રતિનિધિએ? આમ જોવા જઈએ તો રીબડામાં પણ ઇન્ડસ્ટ્રીયલ થઈ છે, અહીંયા પણ રોજગાર મળી રહ્યા છે. અને બીજી બાજુ જોઈએ તો રાજકોટ જઈ રહ્યા છે તો એક સારી બાબત છે કે ભવિષ્ય માટે કે બાળકોના સારા અભ્યાસ માટે લોકો રાજકોટ જઈ રહ્યા છે. રીબડામાં રોજગારી સારી છે અને રીબડા ડેવલપ થશે. અને જે ગામમાં સુવિધાઓ નથી તે પણ હવે આગામી સમય મળશે. આમ જોવા જઈએ તો રીબડામાં બધી સુવિધાઓ છે જ, અને આખું રીબડા છે એ ભાજપ તરફી જન સમર્થનમાં છે. આખું રીબડા ભાજપ તરફ જન સમર્થનની વાત કરી રહ્યા છે. પટેલ, રીબડાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કોંગ્રેસ અને આપના ઉમેદવારો ક્યાંય દેખાઈ રહ્યા છે? ના, કોઈ નહીં દેખાઈ રહ્યું. ઓનલી ફોર ભાજપ. તો સોશિયલ મીડિયામાં તો વિડીયો આવે છે બધાના, આમ આદમી પાર્ટીના નેતાના ને બધાને કે રીબડાની અંદર અમે દેખાઈ રહ્યા છીએ. કોઈ આવ્યું નથી. કોઈ નથી આવ્યું. ના. રીબડાની અંદર હાલ અત્યારે છીએ, લોકોએ ચર્ચા કરી રહ્યા છે, લોકોની સાથે વાતચીત કરી. રીબડાનું નેતૃત્વ એ કોની હાથમાં જવું જોઈએ? આમ આદમી પાર્ટી, કોંગ્રેસ એ બંને પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહી છે અને એમ કહી રહી છે કે રીબડાની અંદર આવી હાલત છે, રીબડાની અંદર આ હાલત છે. એમ જો લોકો તો અહીંયા આવીને પાણા ફેંકવાનું કામ કરી રહ્યા છે. પહેલેથી જ અમારે રીબડા ગામ રહ્યું એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, અને સાવેણાની 2-3 સળિયું છે એ પેલી બાજુ ઉડે છે. એ થોડાક દિવસમાં 26 તારીખે મતદાન થઈ જાય અને 28 તારીખેનું રિઝલ્ટ આવી જાય એટલે ઓટોમેટિકલી ખબર પડી જ જશે કે ભાઈ એને શું કરવાનું છે. એમ એ ગ્રાઉન્ડ ચેક કરવા માટે અહીંયા આવી રહ્યા છે કે અમારું અહીંયા કેટલી દાળ ગળી શકશે એમ. પણ છતાંય એનું કાંઈ ઉપજવાનું છે નહીં. ઓનલી ફોર ભારતીય જનતા પાર્ટી જ છે, અને ગણેશભાઈ અને જયરાજસિંહ જાડેજા જ છે, બીજું કોઈ છે નહીં. બિલકુલ. તો રીબડાના લોકોનો મત જાણવા માટે રીબડા પહોંચ્યા હતા, જ્યાં લોકોનું કહેવું છે કે અહીંયા વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર રીબડાના લોકો રહ્યા છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર જ રીબડા ગામના લોકો રહેવાની મન બનાવી લીધું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ માત્ર પોતાનું ગ્રાઉન્ડ બનાવવા માટે, એટલે કે આ વિસ્તારની અંદર અમારા મતદારો છે અથવા અમને કોઈ લોક ચાહના મળે છે કે કેમ, એની માટે એ લોકો અહીંયા પ્રયાસ કરવા આવ્યા છે. રાજનીતિમાં એ લોકો અહીંયા ગોંડલ અને રીબડા વિસ્તારની અંદર છે જ નહીં તેવું રીબડાના લોકોનું માનવું છે. હવે જોવાનું રહેશે 28 તારીખે પરિણામો આવ્યા બાદ રીબડાની દિશા અને દશા એ કઈ તરફ જઈ રહી છે, કયા ઉમેદવારો આવે છે અને કોની પસંદગી એ રીબડાની જનતા કરે છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, રીબડા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.